જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રેહાસ એજ્યુકેશન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે સમઘનનું પૃષ્ઠફળ અને ઘનફળ. ધોરણ 8માં પણ આ પ્રકરણ આવે છે, 9માં આવે છે અને ધોરણ 10માં પણ આવે છે. અને ઘણી વખત આ પ્રકરણને સ્પર્ધાત્મક પરીક્ષામાં સૂત્ર સ્વરૂપે અથવા દાખલા સ્વરૂપે પણ મૂકવામાં આવે છે. તો મારો કહેવાનો મતલબ એવો છે કે જો આ સમઘનને વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો એના પૃષ્ઠફળના સૂત્રમાં અને એના ઘનફળના સૂત્રમાં ક્યારેય પણ તકલીફ પડે નહીં. તો આજે હું તમને જે સમઘન વિશે સમજાવવાનો છું એ થોડુંક મોડેલિક રીતે સમજાવીશ. એટલે કે મારી પાસે એક સમઘનનું મોડેલ છે અને એ સમઘનના મોડેલ પરથી હું તમને પૃષ્ઠફળ અને ઘનફળ વિશે માહિતી આપીશ. તો ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓને પૃષ્ઠફળ અને ઘનફળ આ બંનેનો જે તફાવત છે એ તફાવતમાં ખ્યાલ નથી આવતો. પૃષ્ઠફળ કોને કહેવું, ઘનફળ કોને કહેવું, એનું સૂત્રની તારવણી કેવી રીતે કરવી, એની અંદર કિંમત કેવી રીતે મૂકવી, એ ખ્યાલ નથી આવતો. તો આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળનો એવો ખ્યાલ શીખીશું કે ભવિષ્યની અંદર ગમે તેવા પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા આવે તો તમે ચોક્કસપણે એ દાખલાને અટેન્ડ કરી શકો અને સારામાં સારો સ્કોર એ દાખલાઓમાં તમે કરી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી પાસે સમઘન છે. તો સમઘન છે એને આપણે જોઈ શકીએ કે કુલ 6 બાજુ છે. આ એક, એની પાછળની બાજુ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને આ છઠ્ઠી. કુલ 6 બાજુઓ સમઘનની છે. હવે સૌથી પહેલા જે મારે તમને ખ્યાલ આપવો છે એ પૃષ્ઠફળનો, કે આપણે પૃષ્ઠફળ કોને કહીએ. તો અહીંયા હું પૃષ્ઠફળ બરાબર શું? તો પૃષ્ઠફળનો મતલબ થાય કે સમઘનની જેટલી પણ બાજુ છે એના ક્ષેત્રફળનો સરવાળો. એની જે બધી બાજુઓ છે એ બધી બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો કરશું આપણે એટલે પૃષ્ઠફળ મળશે. તો અહીંયા પહેલી વાત હું તમને કહી દઉં કે સમઘન છે તો સમઘનની અંદર બધી બાજુઓના માપ સરખા થાય. એટલે કે તમે આ બાજુ લ્યો, આ બાજુ લ્યો, આ બાજુ લ્યો, એટલે આ સમઘનની તમે કોઈ પણ બાજુ છે એ તમે લેશો તો એનું માપ 100% સરખું થશે. એટલે કે બધી બાજુઓના માપ કેવા થશે? સરખા થશે. હવે એ ખ્યાલ આપણે મેળવવો હોય તો આપણે ચોરસ ઉપરથી મેળવીએ. આ ચોરસ, તો ચોરસ છે તો ચોરસ આપણે કોને કહીએ? તો કે ચારેય બાજુ એક રસ હોય એને ચોરસ કહેવાય. ચોરસ એટલે તો કે બધી બાજુઓના માપ છે એ સરખા. આ બાજુનું માપ હોય તો એ બધી બાજુનું માપ એ જ હોય. તો ચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળનો મતલબ શું થાય? તો કે આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યા. એટલે કે એ આકૃતિએ જેટલી જગ્યા રોકી છે એને એનું ક્ષેત્રફળ કહેવાય. અહીંયા જે ભાગને મેં છાયાંકિત કર્યો છે એ ભાગને આપણે એનું ક્ષેત્રફળ કહીએ. તો હવે પૃષ્ઠફળ કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો કે મારી પાસે એક ચોરસ સમઘન છે. આ સમઘનને મારે ગિફ્ટ કાગળમાં પેક કરવો છે. તો એ ગિફ્ટ કાગળ છે એ મારે કેટલો જોશે? તો કે મારે આ સાઈડને ગિફ્ટ કાગળથી ઢાંકવી પડશે, આને ઢાંકવી પડશે, આને ઢાંકવી પડશે, આને ઢાંકવી, 6 બાજુને મારે ઢાંકવી પડશે. હવે આ એક બાજુને મારે ઢાંકવી હોય તો ચોરસનું ક્ષેત્રફળ જોશે. તો આ બાજુને ઢાંકવા માટે મારે જેટલો કાગળ જોશે એટલો જ કાગળ મારે બધી બાજુને ઢાંકવા માટે જોશે. જુઓ, હવે આપણે વાત કરીએ પૃષ્ઠફળ. તો બધી બાજુના ક્ષેત્રફળનો સરવાળો. એટલે કે બધી 6 બાજુ છે, 6 બાજુઓનો ક્ષેત્રફળનો સરવાળો કરીશ એટલે મને શું મળશે? તો કે મને મળશે પૃષ્ઠફળ. અને આ પૃષ્ઠફળ શોધવું કેવી રીતે એના વિશે આપણે વાત કરીએ.
હવે આ જે સમઘન છે, આ સમઘનની એક બાજુને મારે ઢાંકવી છે, તો એક બાજુને મારે ઢાંકવી હોય તો આ બાજુ છે ને હું ધારો કે એ કહી દઉં, આ બાજુને હું એ કહી દઉં, તો આ બાજુનું જેટલું માપ છે એટલું આ બાજુનું, એટલું આ બાજુનું, એટલું આ બાજુ, એટલે કે આ બાજુને હું એ કહું તો બધી બાજુ છે, બધી બાજુનું માપ કેટલું થશે? સરખું થશે. હવે આ ચોરસનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ. એટલે એક બાજુનું માપ છે એ a, તો બીજી બાજુનું માપ પણ a, એટલે a નો ગુણાકાર તમે a સાથે કરો એટલે અહીંયા તમને મળશે a નો વર્ગ. તો એક બાજુનું આપણે ક્ષેત્રફળ શોધ્યું તો એનું ક્ષેત્રફળ a નો વર્ગ મળ્યો, તો એક બાજુ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, તો કુલ કેટલી બાજુ? તો કે 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6. તો આપણે અહીંયા કુલ કેટલી બાજુ છે? તો કે કુલ 6 બાજુ છે. હવે એક બાજુનું આપણે ક્ષેત્રફળ શોધીએ, ધારો કે આનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આનું ક્ષેત્રફળ થાય a નો વર્ગ. હવે આનો a નો વર્ગ થયો ક્ષેત્રફળ, તો આ બધી બાજુ છે એનું ક્ષેત્રફળ a નો વર્ગ જ થશે. એટલે આપણે અહીંયા છે એ મૂકીએ a નો વર્ગ વત્તા 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 a નો વર્ગ. તો અહીંયા પહેલી બાજુનું ક્ષેત્રફળ, બીજી બાજુનું ક્ષેત્રફળ, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બાજુનું ક્ષેત્રફળ, એટલે આપણે અહીંયા 6 એ 6 બાજુના ક્ષેત્રફળ છે એ શોધી નાખ્યા છે. અને આ 6 એ 6 બાજુના ક્ષેત્રફળનો સરવાળો કરશું એટલે આપણને મળશે આ સમઘનની કુલ બાજુનું પૃષ્ઠફળ. હવે અહીંયા હું શું કરું છું? તો કે અહીંયા શું છે? 1 2 3 4 5 અને 6, તો એના વર્ગનો 6 વખત ગુણાકાર એટલે 6 a નો વર્ગ. અને એવું ન કરવું હોય તો 1 a નો વર્ગ વત્તા 1 a નો વર્ગ એટલે 2 a નો વર્ગ, 3 a નો વર્ગ, 4 a નો વર્ગ, 5 a નો વર્ગ અને 6 a નો વર્ગ. એટલે આપણે જ્યારે પણ કોઈ પણ સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્ર 6 a નો વર્ગ છે. અને એ કેવી રીતે શોધ્યું? તો કે આપણે અહીંયા જે એક બાજુનું ક્ષેત્રફળ a નો વર્ગ, બીજી બાજુનું a નો વર્ગ, ત્રીજી બાજુનું, ચોથી બાજુનું, પાંચમી, છઠ્ઠી, એટલે 6 એ 6 બાજુનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો 6 a નો વર્ગ પૃષ્ઠફળ થાય છે. તો અહીંયા આપણે વાત કરી લીધી પૃષ્ઠફળ. હવે આપણે વાત કરવાની છે કે ઘનફળ કોને કહેવાય? તો ઘનફળ એટલે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો કોઈ પણ ઘન પદાર્થ હોય એ ઘન દ્વારા એની ક્ષમતા કેટલી છે, એટલે કે આ ખોખાની અંદર કેટલી વસ્તુ સમાશે અથવા એની અંદર કદ કેટલું સમાશે, કે એ ઘનની અંદર કેટલી વસ્તુ સમાશે એવું ટૂંકમાં કહી શકીએ. તો ઘનફળ એટલે તો કે એની અંદર સમાતી વસ્તુ. અને આનો મતલબ શું થાય છે? તો કે આનો મતલબ થાય છે ઘનફળ. હવે આપણે ઘનફળ વિશે વાત કરીએ. તો ઘનફળ કોને કહેવાય? તો બહુ સિમ્પલ વસ્તુ છે, આ આધાર છે. તો આને શું કહીશું? આધાર. કેમ કે સમઘન કોના ઉપર ઊભું છે? આધાર ઉપર ઊભું છે. તો આ આધારનું ક્ષેત્રફળ મને તમે કહેશો તો તમે તરત કહેશો કે ભાઈ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. હવે આ આધારનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે, આનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે a ગુણ્યા a એટલે a નો વર્ગ, એટલે a નો વર્ગ છે એનું ક્ષેત્રફળ થયું. હવે આ ઘનફળ શોધવું હોય તો આધારનો શું કરવાનું છે? આધારનો ગુણાકાર કરવાનો છે ઊંચાઈ સાથે. તો તમે મને કહેશો કે આને આપણે ઊંચાઈ કહીએ, આટલી ઊંચાઈ છે આ સમઘન, તો આ ઊંચાઈને પણ આપણે શું કહેશું? a. તો આધારનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે a નો વર્ગ અહીંયા, અને એને ગુણ્યા ઊંચાઈ પણ કેટલી છે? a. ધારો કે આપણે આનું માપ a હોય,
આનું એ હોય, આનું એ, આનું એ, તો આને આપણે ઊંચાઈ કહીએ, આને આપણે ઊંચાઈ કહીએ. તો ઊંચાઈનું માપ પણ કેટલું છે? એ. તો એનો વર્ગ ગુણ્યા એ. આને સાદી રીતમાં લખીએ તો એનો વર્ગ એટલે શું થાય? તો કે એ ગુણ્યા એ, એને ગુણ્યા એ, એટલે એ ગુણ્યા એ કરશું એટલે થશે એનો. હવે બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, કે દાખલા તરીકે આપણને એવું કીધું છે કે 2 સેમી સમઘન હોય તો 2 સેમી સમઘન વાળાનું પૃષ્ઠફળ ગોતો અને એનું ઘનફળ ગોતો. તો આ સૂત્ર જો આપણને ખ્યાલ આવી ગયા હોય તો આ સૂત્ર પરથી આપણે બહુ સહેલી રીતે અને ઓછા સમયની અંદર આપણે એ દાખલાને ગણી શકીએ છીએ. હવે 2 સેમી માપ છે તો સમઘનની અંદર એક બાજુનું માપ 2 સેમી હોય તો બધી બાજુઓના માપ કેવા હોય? તો કે 2 સેમી હોય. હવે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? તો કે સૂત્ર મૂકીએ આપણે 6 ગુણ્યા a નો વર્ગ. હવે એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે? તો કે 2 સેમી નું માપ છે એટલે 2 સેમી લઈએ. તો 6 ગુણ્યા a ની જગ્યાએ 2 અને એનો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય છે? તો કે 4, એટલે 6 ગુણ્યા 4 એટલે 24 સેમી નો વર્ગ. તો જ્યારે 2 સેમી માપ ધરાવતું સમઘન હોય તો એનું કુલ પૃષ્ઠફળ 24 સેમી નો વર્ગ થાય. હવે એ જ 2 સેમી બાજુવાળું સમઘન હોય અને એનું આપણને ઘનફળ શોધવાનું કીધું હોય તો અહીંયા a નો ઘન છે તો એની જગ્યાએ તમારે કેટલા લેવાના છે? 2 લેવાના છે. તો ચાલો લઈએ. તો a નો ઘન છે એ ઘનફળનું સૂત્ર છે, તો અહીંયા થશે 2 નો ઘન. તો 2 નો ઘન એટલે શું? તો કે 2 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 2 સેમી, એટલે 2 2 દુ 4 અને 4 દુ 8, એટલે સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી એટલે 8 સેમી નો ઘન. તો અહીંયા માત્ર જો આપણે સૂત્ર સમજેલ હોય અને એ આકૃતિની આપણને ખ્યાલ આવી ગયો હોય અને કોઈ સમઘન છે એ આપણે સમજી લઈએ વ્યવસ્થિત રીતે, તો એના પૃષ્ઠફળની અંદર કે એના ઘનફળની અંદર છે એ ક્યારેય તકલીફ પડતી નથી. અથવા તમને એવું કીધું હોય કે ભાઈ 4 બાજુનું પૃષ્ઠફળ શોધો, તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો 4 બાજુ કીધું હોય તો આનું ક્ષેત્રફળ એનો વર્ગ, આનું એનો વર્ગ, આનું એનો વર્ગ અને આનો એનો વર્ગ. તો 4 બાજુનું શોધવું હોય તો અહીંયા 6 ની જગ્યાએ 4 આવી જશે એટલે 4 એનો વર્ગ. 5 બાજુનું કીધું હોય તો અહીંયા 5 એનો વર્ગ અને 6 બાજુનું કીધું હોય તો 6 એનો વર્ગ. બીજી એક વસ્તુ તમને સમજાવું કે જ્યારે પણ પૃષ્ઠફળ શોધવાનું કીધું હશે ત્યારે એનો જવાબ હંમેશા 2 ઘાતમાં આવશે, એટલે કે વર્ગમાં આવશે. અને જ્યારે તમને કોઈ પણ સમઘનનું ઘનફળ કીધું હશે ત્યારે એનો જવાબ હંમેશા ઘનમાં આવશે, એટલે કે એની 3 ઘાત હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે સમઘનના પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વાત કરી. અને આવી જ રીતે બીજી આકૃતિઓના એટલે કે લંબઘન છે, નળાકારનું પૃષ્ઠફળ છે, નળાકારનું ઘનફળ છે, શંકુનું ઘનફળ, પૃષ્ઠફળ, આપણે બધા જ વિગતવાર આવતા વિડીયોમાં દાખલાઓ વિશે વાત કરીશું. જય હિન્દ, જય ભારત.